નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ। ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા। સુરત ગજેરા બંધુ સામે આઈટી-ઈડી સર્ચ દરમિયાન સામે આવેલા મોટા ખુલાસા। સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા સામે ઇન્કમટેક્સ, આઈટી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સર્ચ કાર્યવાહી દરમિયાન ગંભીર અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। મામલો અંદાજે 100 કરોડથી વધુની જમીન કૌભાંડ સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે। શું છે આરોપ? સુરતના પાલ વિસ્તારમાં આવેલી કિંમતી જમીન પર બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી પાડવાનો આરોપ। વર્ષ 2016માં ખોટા દસ્તાવેજોના આધારે જમીન હડપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। જમીનની બજાર કિંમત અંદાજે 100 કરોડથી વધુ હોવાનું કહેવામાં આવે છે। કાનૂની કાર્યવાહીનો ટાઈમલાઈન। લાંબી કાનૂની લડત બાદ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર વર્ષ 2024માં પાલ પોલીસ સ્ટેશનમાં વસંત ગજેરા સહિત 3 લોકો સામે એફઆઈઆર નોંધાઈ, પરંતુ એફઆઈઆર થયા બાદ પણ 2 વર્ષથી આજ દિન સુધી કોઈ ધરપકડ કે અસરકારક કાર્યવાહી નથી થઈ। વકીલ મેહુલ સુરતીના ગંભીર આક્ષેપ। ફરિયાદી પક્ષના વકીલ મેહુલ સુરતીએ સુરત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। વકીલના મુખ્ય આક્ષેપો: એફઆઈઆર હોવા છતાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નથી। આઈટી અને ઈડી સુરતમાં આવીને તપાસ કરી શકે છે, પરંતુ સ્થાનિક પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી છે। તપાસની ગતિ, જવાબદારી અને પારદર્શિકતા અંગે શંકાઓ। ફરિયાદી ન્યાય માટે લડતા લડતા અધવચ્ચે તેમનું નિધન થયું। એફઆઈઆર નોંધાઈ છતાં વસંત ગજેરા સામે એક પણ કાર્યવાહી ન થવી એ ગંભીર બાબત છે। ગરીબ માણસ માટે ન્યાય મેળવવો સ્વપ્ન સમાન બની ગયો છે। મેહુલ સુરતી, ફરિયાદી વકીલ। પોલીસની શાખ પર પ્રશ્ન। 2 વર્ષ સુધી કાર્યવાહી ન થવાથી સુરત પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે। હવે આઈટી-ઈડીની તપાસ બાદ પોલીસ પોતાની શાખ બચાવવા કાર્યવાહી કરશે કે નહીં એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। આગળ શું? મામલો હાલમાં હાઈકોર્ટમાં પડકારાયો છે। વકીલનું સ્પષ્ટ કહેવું: જો હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું। મોટો સવાલ: શું ગરીબ અને સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો આજે પણ એટલો જ મુશ્કેલ છે? આઈટી-ઈડી તપાસ બાદ હવે શું પોલીસ વાસ્તવિક કાર્યવાહી કરશે? આ મામલે આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે। સુરતની જનતા અને સમગ્ર રાજ્યની નજર હવે આ કેસ પર છે। સાહેબ, શું કહેશો? જે રીતે ગજેરા બંધુ ઉપર આઈટીની રેડ, પરંતુ લાંબા સમયથી 100 કરોડ જમીનનો પણ કૌભાંડ મામલો છે, શું કહેશો? આમાં એવું છે કે પોલીસ પૈસા ખાઈને બેઠી પ્રાઇમા ફેસી દેખાઈ આવે છે। સ્કેમ કર્યું હતું એમણે 2016માં। ફરિયાદનો ઓર્ડર થયો હાઈકોર્ટથી, નહીં થયો સુપ્રીમ કોર્ટથી 2024માં ફેબ્રુઆરી મહિનામાં થયો। આજે આપણે ફેબ્રુઆરી 2026માં છીએ। ઇન્કમટેક્સની રેડ પડી ગઈ। ઈડીવાળા અત્યારે ઇન્ટરેસ્ટ લઈ અને પાછળ પડેલા છે। બેનામી સંપત્તિના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો બહાર મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી સુરતની પોલીસે, પાલ પોલીસે શું કાર્યવાહી કરી તેના પર મોટો પ્રશ્ન છે। શું સુરતની પોલીસ પૈસા ખાઈને બેઠી છે? એ એમની કામગીરી ઉપર મોટો પ્રશ્ન કરે છે। ફરિયાદીને શું કહેશો? લાંબા સમયથી લડત ચાલી રહી, ફરિયાદી ન્યાય મેળવતા મેળવતા બિચારા ગુજરી ગયા। આજ એનું મોટામાં મોટું બલિદાન છે કે ભારત દેશમાં ન્યાય મેળવવું એક સ્વપ્ન છે। આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।